થોડી માતાજીની વંદના કરી અને હવે આટલી ઘડી તમે વેઇટ કર્યો છે તો હવે આમ નામ કઠણ થઈ જાજો. એકાદ કલાક માટે હું આપને આનંદ કરાવું. ચિરાગભાઈ અને એમનું જબરજસ્ત આયા જિગ્નેશ દાદાના સુમધુર કંઠેથી શ્રીમદ ભગવદ્ ગીતાનું પૈપાન પરીક્ષિત રાજાને સુખદેવજી મહારાજનો આખો સ્વાદ આપને ધીરે ધીરે એકાદો પ્રસંગ જીવનમાં ઉતરે એવો મારો ને તમારો કેળો બદલાય જેવી એકાદી વાત મારે કરવી છે આપને. ત્યારે શરૂઆત કરું કાયમ ડાયરાની જ્યાંથી કરું છું ત્યાંથી. તો લોક મઢડાન હમીર ભાગીરથ શિવ સોરઠ સિર ધરી એવો ધાર ખળ ખળ નીર નિર્મળ જ્યાં જ્યાં જ ગંગા અવતરી. શું પડકારો છે તમારો યાર. આવો ને આવો હાકલો કરો સવારમાં આતડા હાથમાં દેતો જાવ. તો બ્રહ્મલોક મઢડાન હમીર ભાગીરથ શિવ સોરઠ સિર ધરી એવો ધાર ખળ ખળ નીર નિર્મળ જ્યાં જ ગંગા અવતરી. ઉધારવા તન સગર ચારણ ઉધારવા તન સગર ચારણ એક નેહડા માની શ્રી એ 9 લાખ પોખણ અકળ નર હે એ જ હોનલ અવતરી માયે જ હોનલ અવતરી. અને આજ આ દ્વારકાનું આંગણું છે. ભગવાન જ્યાં દ્વારકાધીશ રથાંગ દાદા એવો ભગવાન બિરાજે છે. હાવ હુવાળો અમે નથી આરાજો. આ ભારતે કાયર દેવ તેગધારી ત્રિશુલધારી મારો ચક્રધારી વાસુદેવ અમે ધીંગાણાના ધૂપ લીધા છે અને ગીતાના અમે પાઠ પીધા છે. જાણું આવ્યું તેથી હાથમાં સુદર્શન લઈ અને મહાભારતના યુદ્ધમાં જેને ગમનસાણ યુદ્ધમાં જેને ડંકા વગાડી દીધા. અર્જુન હે મેરો પ્રાણ મેં કહું અર્જુન કો પ્રાણ અર્જુન કિસો જીવની સો જીવની હમારી હે. આવું બોલવા વાળો ભગવાન દ્વારકાધીશ. એના માટે મને યાદ આવે આ કવિતાની કડી. દ્વારકાના પટાંગણમાં બેઠા છીએ ત્યારે મને યાદ આવ્યા આહિર સાહેબ. સાંભળજો આ કડી મારા થંગ દાદા. કે ગોકુળ તજી મથુરા તજી સાગર કિનારે જઈ વસા. ભગવાને ગોકુળ મેલી દીધું, ભગવાન મથુરાય મેલી દીધું, પણ તો આ દુનિયા છે ને વાહે પડી જાય પછી હોખ નો લેવા દે. આ ગોકુળ તજી મથુરા તજી અનુસાગર કિનારે જઈ વસા. આ સાગર કિનારો આ જે ગુગવાટા હામો મારે છે રત્નાગર. આ ગોકુળ તજી મથુરા તજી અનુસાગર કિનારે જઈ વસા. એ ત્યાં પણ પ્રભુને મારવા જોધા જદા સંદના દશા. આ દુનિયાને ક્યારેક ક્યારેક ઓળખાણ દેવી પડે છે. આવું કૃષ્ણ કહી ગયા, મહેનત કીધું. ગોકુળ મેલી દીધું, મથુરા મેલી દીધું. ભગવાને ગોકુળ મૂક્યું, મથુરા મેલ્યું, ઠેઠ રત્નાગર ગોમતીના કાંઠે આવી અને દ્વારકામાં ભગવાન આવ્યા. જરાસંધ જોધા મોકલ્યા કે મારી નાખો કાળિયાને, એ દ્વારકાધીશને મારી નાખો. અને જોધા ન્યાથી જરાસંધના દ્વારકા આવ્યા. શું કામ? બાંધી લેવું છે, કનૈયાને મારી નાખવો છે. એટલે આ કવિત મને યાદ આવ્યું. સાંભળજો. આ ગોકુળ તજી મથુરા તજી સાગર કિનારે જઈ વસા. ત્યાં પણ પ્રભુને મારવા જોધા જરાસંધના દશા. અનમણ કાજ તો મોહન જુઓ એન નાટથી નોખા કર્યા. આ દુનિયા એને નથી સમજી તો મારે ને તમારે ક્યાં આનું ખોટું લગાડવાનું છે? આ તો માલ હે તો મોહબ્બત હે યાર. નાણા વગરનો નાથીઓ અને નાણે નાથા લાલ. રૂપિયા હોય ને તો મારા બેટા કડે રાજભા દોકડ બાંધીને હામયું કરવા આવે. દીકરાની જાન તૈયાર થઈ ગઈ હોય, પછી ગાડીઓ શણગારેલી પડી હોય, તમારી આગળ પૈસા હોય અને તમારે 5-15 મિનિટ મોડું થઈ જાય એટલે ઓર્ડર દેવાઈ ગયો એક ગાડીને સેલ્ફ ન મારતા, હજી ફલાણા ભાઈ આવવાનું બાકી છે. શું કામ? એ રૂપિયા વાળો છે, એ વજન પડે છે, એનો પૈસા છે એની આગળ. એ અડધી કલાક જાન આખી ઊભી રહી જાય તમારી વાટે. અને પૈસા ન હોય ને તેમ કે એ આફડો હાલ્યો આવશે, આપણે તમારું મુહૂર્ત વયું જાય. હાલવા જો બાપા, હાલવા જો. એટલે કીધું છે નાણા વગરનો નાથીઓ અને નાણે નાથા લાલ. આખું ગામ નાથીઓ નાથીઓ કરીને બોલાવતું, પણ રૂપિયા થઈ જાય એમ કે નાથાલાલ એકચ્યુઅલી કેમ છો તમે? લાલ થઈ જાય. સાલું આપણને એમ થાય કે લાલ હતા ને લાલ કેમ થઈ ગયા? અને રૂપિયા થાય પછી રતાંગભાઈ પોતે પાછો લાલ થઈ જાય. તમે જોવો ને, બોલવું ગમે, હાલવું ગમે, ઉઠવું ગમે, હું ગમે, ખાવું ગમે, પીવું ગમે, પૈસા હોય તો. પણ ભગત બાપુ કવિ કાગીને કહેતા હતા
કે કર્મ કરવા થકી લક્ષ્મી પાયમાં લોટતી, કર્મથી પાયું નો કોઈ દેતું. કર્મથી વિપ્ર ચંડાળ બનતો. તમે કર્મ જેવું કરો એવું ફળ તમને જગતમાં ભગવાન દ્વારકાધીશ આપે. કર્મ કરવા થકી લક્ષ્મી પાયમાં લોટતી, કર્મથી પાયનો કોઈ દેતું. અને હવે સાંભળજો, કર્મથી વિપ્ર ચંડાળ થતો. અને જેને જેને દુનિયામાં હારા કર્મ કરે ને, આપણે બહુ જૂની એક કહેવત છે કે જેને કરવાનું એને જ ભરવાનું, જેટલું ચડવું એટલું ઉતરવું. હજી તો મારે તમને આનંદ કરાવો છે આ બધી વાતો. આપણા બહુ જૂની વડીલોની કહેવત છે, જેટલું ચડવું એટલું ઉતરવું. એમ બધા યુવાનોને પેલી સલાહ આપું છું કે રામાયણની ચોપા યાદ રાખજો. કદાચ મોટી સ્તુતિ તમને ન આવડે તો કાંઈ વાંધો નહીં, તમને મોટું ભજન ન આવડે કાંઈ વાંધો નહીં. દ્વારકાવાળાની સામે આવીને કદાચ મોટો તમને કોઈ શ્લોક બોલતા ન આવડે તો રતાંગ દાદા બોલી જાય છે. આપણે નહીં બોલતા આવડતું હોય, નહીં શીખ્યા હોય તો હાલી જશે. પણ રામાયણ એવું કહે છે કે કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કર્મ હશો તસ ફલ ચાખા. જેને જેવું કર્મ કર્યું ને એ ફળ ભોગવવાની તૈયારી રાખજો. શું કામ? ભગવાને જેથી બાણ છોડ્યું આમ, એટલે ભગવાને માર્યો કોને? વાલીને માર્યો. એટલે મરતા વાલીએ રામને કીધું કે ભગવાન, હું તમને કઈ નડ્યો નથી, મારી માથે બાણ મારીને મને મારી નાખ્યો, મારો ગુનો શું, મારો વાંક શું? અને તેથી ભગવાન ત્રેતાયુગમાં રામ ભગવાન બોલ્યા છે વાલીની સામે કે વાતે સાચી છે, તમારા બે ભાઈનો ડખો એમાં વચ્ચે હું પડ્યો સુગ્રીવના વાલીના લપમાં, અને મેં વાલીને મારી નાખ્યો સુગ્રીવની બાજુ ઉપરાણું લઈને. અને વાલીએ કીધું, મરતા વાલીએ કે ભગવાન, મારો કઈ ગુનો નથી ને તમે મને માર્યો છે, આ પાપના ભાગીદાર કોણ બનશે? અને તેથી રાઘવ મરતા વાલીને એટલું કહે છે, સાંભળી લે વાલી, આ જન્મમાં નહીં કે તો કર્મની સજા તો બધાને ભોગવવી પડે. ભગવાન રામ પરણ પુરુષોત્તમ રઘુવંશી રાજા બોલ્યા છે કે આ જન્મમાં નહીં પણ આવતા જન્મમાં હું પ્રાચીના પીપળે હૂતો હોઉં ફણાભાઈ, તેથી તું ફીલ થઈ અને ક્યાંય ઠે 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 કરી અને બાણ મારજે અને તારો હિસાબ હું પૂરો કરી દઈશ. મારો રામજી શેઠ સધર એના સોપડા સોખા રાખે. અને આ બાજુ ભગવાને વાલીને માર્યો અને આ અવતારમાં કૃષ્ણ અવતારમાં પ્રાચીના પીપળા હેઠે ભગવાન હુતેલા અને બાણ છોડ્યું, આમ ઠે ઠે કરીને છોડ્યું. ત્રણ પદમને વિદ્યા બાણે, પગની પાની, હાથની હથેળી અને કપાળમાં જે બાણ આવ્યું. પ્રાચીના પીપળે ભીલના બાણનો ફેંસલો જગત નાથે સ્વીકાર્યો. આ તો ખાલી તમને કહું છું, કર્મ હારું કરજો જગતમાં આગળ વધવું હોય તો. જલારામ બાપા આજ ભગવાન થઈને પૂજાણા હતા, ભક્ત. જલારામ બાપા ભક્ત હતા, પણ આજે હું તમે ભગવાન માનીએ, આજે હું તમે એની માનતા કરી આપણી કામ થઈ જાય. આજે આપણા ધારેલા કામ જલા ભગત પૂરા કરે. શું કામ? એને કર્મ એવા કર્યા, એને ભૂખ્યાને જમાડ્યા, એને ભક્તિ એવી કરી કે ખુદ નારાયણને હારીને વીરપુરના પાદરમાંથી પાછું જવું, હરીને હરાવ્યા. જોગી જલિયાણ તે તો હરીને હરાવ્યા, ભગવાનને ભઠક લાગી અને વીરપુરના પાદરમાંથી પાછો વયો ગયો. આવા પ્રસંગો મારે તમને કહેવાય. એટલે ઘડી ધીરજ રાખજો, કારણ કે બહુ જાજા સમયે હું દ્વારકામાં રતાંગ દાદા આવ્યો છું. અને આવો ચિરાગભાઈ, આખું આ પરિવાર તમે જુઓ. હવે મારે એમ ન કહેવાનું કે આ દૂધ દોણામાં જાય છે. દોણામાં જતું હોય તો જ આવો ડાયરો ગોઠવો હોય, તો જ આવડી મોટી કથાનો મંડપ હોય. અર્જુનભાઈ બધા સમજદાર છે આમાં બધા. એટલે અડધી કલાક માટે આનંદ કરાવો છે. ત્યારે પણ શું કીધું આમાં? ગોકુળ તજી મથુરા તજી સાગર કિનારે જય વસા, એ ત્યાં પણ પ્રભુને મારવા જોધા જરા સંધના ધશા. મણિકાજ તો મોહન જુઓ ઇન નાદ થી નોખા કર્યા. ભગવાન ને નો સમજી ગયા, તેથી સમાજ એમ કીધું ગાના નાદ મારો મૂકી દો. એ અંતે પ્રભુના પ્રાણને ઓલા ભીલના બાણે હર્યા, ઓલા ભીલના બાણે હર્યા. ભગવાનને પ્રાચીના પીપળે પોતાનો દેહ છોડી દીધો. એવો કૃષ્ણ પરમાત્મા, એવો કાળિયો ઠાકર, શરીરે ધર્યા લાલ પીતમ સુ વાગા, પચે રંગ ટેટી ધરી શીશ પાકા, વળ્યા ઓઢ માથે ખુલ્લા કેસો વાકા, અને નારીયું વારણા લીધ જાકા, કડે કટારા ભેટ લીધી કસીને, ફોળે કળાથી તેજ જેવું શશીને, ભુજાએ ચતુર જોમ યાજામ ભારી, નમો શંખ ચક્ર ગદા પદમ ધારી, તું એક તું નહીં દૂસરો તુમ સાથી સમોહી, અખા વમ મે પીઠ તું થાપે ઉથાપે, તવા ચંદ્રમાં સૂર્યમાં તેજ તારો, અને ધરા ઉપરે મેઘ તું એક ધારો. આવો ભગવાન દ્વારકા વાળો. કૃષ્ણના વર્ણનો તો ઘણા કર્યા છે, હજી તો નંબર પડે દાદા, ફિલ્મ બાકી છે યાર. રહું છું તમારા વગર તો જિંદગી ઝેર લાગે છે, અને મળો છો તમે તો મોટી મહેફિલ લાગે છે. અને હસતા જોયા મેં બે ગુલાબી હોઠ તારા, હસતા જોયા મેં બે ગુલાબી હોઠ તારા, જાણે ગુલાબની કળી લાગે છે. અરે રહું છું તમારા વગર તો મારી જિંદગી હાવ ઝેર લાગે છે. અને હવે હા બોલજો શું કીધું આમાં?
આ આરકે સ્ટુડિયો દ્વારકા આખું લાઈવ પ્રસારણ આપણું જે યુટ્યુબ માધ્યમ છે એને પણ એકવાર થાળીઓથી આ કેમેરામેનને પણ વધાવી લેજો ને કચકડામાં આપણને બધાને કાયમ વર્ષો માટે હાચવી રાખે છે આરકે સ્ટુડિયોને પણ વધાવી લેજો. અને ત્યારે મને યાદ આવે ભગવાન ભોળાનાથ માટે કૃષ્ણ પરમાત્માને યાદ કરી અહીંથી 2 ડગલા આગળ હાલો એટલે રથાંગ દાદા નાગેશ્વર ભગવાન ભોળિયો બિરાજે છે. શું કીધું? કે નમામી સમીશાન નિર્વાણ રૂપમ. ગામડા ગામનું ગામ હોય આ મને તમે સમજો છો એટલે બધી વાતો કરવાની અંદરથી મજા આવે. ગામડા ગામનું ગામ હોય આહિર સાહેબ એમાં એક નાનું એવું શિવાલય હોય. મોટું શિખરબંધ કદાચ મંદિર ન હોય શિવાલય હોય નાનું એવું. અને એમાં નાના એવા શિવાલયમાં કોઈ બ્રાહ્મણનો દીકરો કોઈ દશનામનો દીકરો ભગવાનને રીઝવવા જતો હોય એને શ્લોક આવડતા હોય એને સંસ્કૃત આવડતું હોય પણ બાપુ ગામડા ગામમાં ગામડાની ભોળી દીકરી હોય એની આગળ સંસ્કૃતનું કદાચ જ્ઞાન ન હોય અને એ ભોળાને રીઝવવા જાય તો એ કેવી રીતે રીઝવે? શું કવિએ કીધું? એવો રાયા શિવ શંકર ભોળા, એવો રાયા શિવ શંકર ભોળા, તમને ચડાવું એ ભભૂતિ ના ગોળા, એવો રાયા મારા શિવ શંકર ભોળા. ગામડાની દીકરી રીઝવે એક નાના એવા શિવાલયમાં એક નાના એવા ભોળાના મંદિરમાં તો આમ રીઝવે. અને રથાંગ દાદા તમારા જેવો બ્રાહ્મણ કોઈ જનોઈ પહેરી અને આટીએ પગ ચડાવીને હામો બેહી જાય પનોઠી વાળીને તો ઈ કેવી રીતે રીઝવે? કે નમામી સમીશાન નિર્વાણ રૂપમ, નમામી સમીશાન નિર્વાણ રૂપમ, અનવિભૂવ્યાપક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ, એ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ, ચિદાકાશમાકાશવાસમ ભજેહમ, નિરાકાર મોકાર મૂલમ તુરીયમ, નિરાકાર મોકાર મૂલમ તુરીયમ, અનગિરા જ્ઞાન ગોતીત મીસમ ગિરીસમ. અકાલ મૃત્યુ જો મરે જો કામ કરે ચંડાલ કા, અરે કાલ भी उसका क्या करे जो भक्त हो महाकाल का. एक बार एना भगत बनी जाओ चपटी भभूत में खजाना कुबेर का, પછી ક્યાં દુનિયામાં ભીખ માંગવાની જરૂર છે? આયા તો માગો 20 ને આપે 30, ઈ મારો દ્વારકાધીશ. આય તો માગવા વાળો રાજભા ભૂલી જાય મારે શું માગવું એ ભગવાન દ્વારકાના દેવળમાં બિરાજે છે. એટલે કીધું એક રાલમ મહાકાલ કાલમ કૃપાલમ, ગુણાગાર સંસાર પારમ ન તો હમ ગુણાગાર સંસાર, પારમ ન તો હમ ગુણાગાર સંસાર. નથી માંગતો પણ મારા દ્વારકા વાળા, પણ મારા માધવ નથી માંગતો અને હું તો કરોડ કરોડ રૂપિયા કીર્તાર, પણ એવો વખતે અમારો વ્યવહાર સાંભળા. ગમતું નથી અનોલી જમના લાગે ખારી જે, પણ મારો વાલાની હારે વે, અરે રે આ તો સિદ્ધ ને
કરાવ્યા સાંભળા હરિવાર ફેરવવા અરે લે તો છું માન લે તોય સાંભળા ભગવાન કૃષ્ણના વર્ણન કર્યા છે આમાં આ હમણાંથી બહુ ઓછું ગવાય ઓછું સંભળાય એટલે આ કડી મને યાદ આવી ગઈ રણંગી છંદમાં ભગવાનનું વર્ણન કર્યું કેવો લાગે છે ભગવાન ઘણ રાઉ પર પદ ઘર રંગ ભર શું દીર શ્યામ રમે મારો રંગ ભર શું દીર શ્યામ રમે દ્વારકા વાળો છે કેવો હડડે સમુદ્ર હામાં ગોમતીરા નીર થાતો ગડડે નગારા ઢોલ કમાડું આયા હડડે સમુદ્ર હામાં ગોમતીરા નીર આ ખાલી બે કડી માટે ભગવાન દ્વારકાધીશનો છપા કરું ગીત કે દ્વારકાના દિવાળમાં આવો કોઈ પૂજારી સામું ધૂપેલી લઈને ઊભો હોય આરતી ઉતરતી હોય પછી હવારમાં મંગળાની આરતી હોય આજની આરતી હોય અને આવી જ્યારે આરતી ઉતરતી તેથી કેવો લાગે દ્વારકા વાળો મારો ભગવાન કૃષ્ણ પરમાત્મા આયો હડડે સમુદ્ર હામાં ગોમતીરા નીર આયા કડડે નગાર ઘોરો સંભાળું કે ભીર ફરક બ્રહ્માંડ નેજા પ્રભુ વાળી ચડી ભોજા હડડે કાહીરા ભલ્લા પાથરાયની હવેલી હોપે ઉગે બાર ભાણ તેથી જોગણો ઓજા
આ બધા સપાખરા ગીતો હું આગળ ઉપર તમને છેલ્લે મજા આવે એટલે સાંભળાવતો જાય સાહીથી તમને ગમે એવા પણ આ બધા ગીતો આપણે કાયમ સાંભળતા હોય છે એટલે નાગેશ્વર ભગવાન બાજુમાં બિરાજે છે એક કડીમાં એને યાદ કરીને મારે એક બે પ્રસંગો એક બે ગીત ગાવા છે ત્યારે કેવો છે ભગવાન ભોળોનાથ બાળકનો સીન લેજો આવનારી પેઢીને ખબર પડે કે આપણા ડાયરા શું કહેવાય કદાચ કોઈ 15-20 વર્ષ